નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલીમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સફાઈ અભિયાન અને પગાર મુદ્દે કર્મીઓને રજૂઆત કરી। બોડેલી નગરમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। સફાઈ અભિયાન પૂર્ણ થયા બાદ બોડેલી નગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા કલેક્ટર સમક્ષ છેલ્લા 3 મહિનાથી જે પગાર બાકી છે તેને લઈને રજૂઆત કરી। કર્મીઓની વાતને ગંભીરતાથી સાંભળી જિલ્લા કલેક્ટરે બોડેલી નગરપાલિકાના ચીફ ઓફિસરને તાત્કાલિક પગાર ચૂકવવાના આદેશ આપ્યા। સાથે સાથે કલેક્ટરે સફાઈ કર્મીઓને ખાતરી આપતા કહ્યું કે જો પગાર ચૂકવવામાં કોઈ પણ તેઓને વિલંબ થાય અથવા તો અડચણ આવે તો સીધા કચેરીએ આવીને રજૂઆત કરી શકે છે। પગાર ચૂકવવાની કાર્યવાહી અંગે આશ્વાસન મળતા સફાઈ કર્મીઓએ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનનો આભાર માન્યો। આજ રોજ સફાઈ કામદારોને તમામ કર્મચારીઓને બોલાવીને સફાઈ અભિયાનનું કામ કરાવ્યું। કલેક્ટર સાહેબનો હુકમ હતો તે હુકમ પ્રમાણે અમે જે કામગીરી અલીપુરા ચોકડી પ્લસ નગરપાલિકાની વચ્ચે રહીને કામગીરી જે કરી, કલેક્ટર સાહેબે પોતે કામગીરી કરીને સફાઈ કામદારોને બી કામગીરી કરીને ત્યાર પછી કલેક્ટર સાહેબે જે અમારો આભાર વ્યક્ત કર્યો અને પગાર બાબતે જે રજૂઆત કરવાની હતી અમે પગાર બાબતે રજૂઆત કરી। અમારો 3 મહિનાનો પગાર બાકી હતો તે બી 1 અઠવાડિયામાં જો પગાર તમને ના મળે તો અમારી કલેક્ટર ઓફિસમાં આવીને અમારે મળવા માટે વિનંતી એવું કહેવામાં આવ્યું છે અને બેને અમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે અને અમે બી બેનનો આભાર વ્યક્ત કર્યો છે। 3 મહિનાથી પગાર જમા હતો, 3 મહિનાથી બાકી છે અમારો પગાર। એ બાબતે અમે રજૂઆત કરી હતી બેનને ને બેને કીધું કે આ અઠવાડિયામાં જો તમારો પગાર ના મળી જાય તો અમારા સુધી આવજો એટલે અમે તમારે એની રજૂઆત કરીશું ફરી। એટલે બેને અમને ઓફિસમાં બોલાવવાની વાત કરી છે અઠવાડિયામાં।